વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4ના પ્રશ્નોની ચર્ચા કરીશું. આપણો આજનો પ્રશ્ન છે, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. મિત્રો, અગાઉ આપણે સમતલની અંદર કોઈ ગમે તે રીતે સદિશો આવેલા હોય, બે સદિશો, અને એ સદિશનું બે સદિશોમાં વિભાજન જોયું. અહીંયા સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજવું છે આપણે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા એક XY યામ પદ્ધતિનો વિચાર કરી લઈએ. એક્સ અક્ષ વાય એક્સ છે. તો XY યામ પદ્ધતિની અંદર એક સદિશ એ ઓપી તરીકે અહીંયા આકૃતિમાં બતાવેલ છે. હવે આ જે ઓપી સદિશ છે એનું નામ આપણે એ સદિશ તરીકે પાડેલું છે. તો આ એ સદિશ જે છે એના આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરના લંબ દોરીએ. તો એક્સ અક્ષ ઉપરનો લંબ દોરીશું તો એ ઓ એમ આપે છે, અને વાય અક્ષ ઉપરનો લંબ દોરીશું તો એ આપણને ઓ એન આપે છે. તો આ બે લંબ દોરવામાં આવે એટલે અહીંયા આ થયો ઓ એમ અને આ થયો ઓ એન. તો ઓ એન અહીંયા પણ બતાવી શકાય, કારણ કે આ વેલ્યુ જેટલી થશે એટલી જ અહીંયા સામેની વેલ્યુ પણ થવાની છે. તો આ રીતે તમે સદિશ જે છે એના બે ઘટકો લો. એક એક્સ અક્ષ ઉપરનો ઘટક લો અને બીજો આપણે વાય અક્ષ ઉપરનો ઘટક લઈએ. એક્સ અક્ષ ઉપરનો જે ઘટક છે એનું નામ પાડી દઈએ એ એક્સ, અને વાય અક્ષ ઉપરનો જે ઘટક છે એનું નામ પાડી દઈએ એ વાય સદિશ. તો એ એક્સ સદિશ, એ વાય સદિશ. હવે આ જે બે સદિશો છે એ એક્સ અને એ વાય, એનું આપણે અહીંયા એ એક્સ કઈ દિશામાંનો છે? તો એ એક્સની જે દિશા છે એ એક્સ અક્ષની છે. તો અહીંયા ઓ એમ સદિશ બરાબર એ એક્સ સદિશ બરાબર એ એક્સ આઈ કેરેટ બરાબર એ સદિશનો એક્સ અક્ષ પરનો સદિશ ઘટક શબ્દ વાપરવાનું છે ભાઈ અહીંયા. અને એ જ રીતે પીમાંથી વાય એક્સ પર લંબ દોરતા ઓ એન મળે છે, અને એના માટે આપણે સેમ આ જ રીતની વસ્તુ લખી શકીએ અથવા બોલી શકીએ છીએ. તો એના માટે તમે જુઓ અહીંયા કે એ વાય જે છે બરાબર અહીંયા આવશે એ વાય આવશે, આ જે જગ્યા છે ત્યાં એ વાય જે કેરેટ બરાબર એ સદિશનો વાય એક્સ પરનો સદિશ ઘટક, જ્યાં એ એક્સ અને એ વાય શું બતાવે છે? તો એ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે કિંમત દર્શાવે છે. અને આકૃતિ પરથી શું લખાય? તો બે ઘટકોમાં વિભાજન કર્યું હોય તો આગળ જોયું હતું કે એ સદિશ બે ઘટકોમાં વિભાજિત થતો હોય તો એ બંનેનો સરવાળા સ્વરૂપે એને રજૂ કરવો જોઈએ. એટલે એ સદિશ બરાબર એ એક્સ સદિશ વત્તા એ વાય સદિશ. અને એ જ રીતે હવે એ એક્સ એની ઉપરનો સદિશ નીકાળી દઈએ તો એ એક્સ કઈ દિશામાં છે? તો કે એક્સ આઈ, તો એની પાછળ આઈ કેરેટ લખી દઈએ. તો એ એક્સ સદિશની જગ્યાએ શું લખાય? એ એક્સ ઇન્ટુ આઈ કેરેટ. અને એ વાય સદિશની જગ્યાએ શું લખાય? તો એ વાય ઇન્ટુ જે કેરેટ. આ બંને કિંમતો તમારે સદિશ એ વાય ઉપરથી નીકળી પાછળ જે કેરેટ સ્વરૂપે લાગી ગયો, અને એ એક્સ ઉપરથી નીકળી આઈ કેરેટ સ્વરૂપે લાગી ગયું. એટલે દિશા પણ આવી ગઈ, અને એ એક્સનું મૂલ્ય એ એક્સ જેટલું છે સદિશનું, એ રીતે દર્શાવવાનું છે. ધારો કે એ સદિશ એક્સ અક્ષ સાથે ખૂણો થીટા રચે છે. હવે આપણે અહીંયા આ જે ખૂણો છે એને થીટા ધારી લીધો. તો આ પરિસ્થિતિમાં એ એક્સ કેટલા થાય અને એ વાય કેટલા થાય? તો આ સિચ્યુએશન પ્રમાણે ત્રિકોણમિતિનો આપણે ઉપયોગ કરીએ તો કોસ થીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ, અહીંયા આવશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીંયા પાસેની બાજુ લઈશું એટલે ઓ એમ થશે આકૃતિ ઉપરથી, અને કર્ણ એટલે એ થશે. તો આ રીતની આકૃતિ છે, આ એ સદિશ છે. એના બે ભાગ પાડી દીધા આપણે અહીંયા, બરાબર. તો આ થયો એ વાય અને આ થયો એ એક્સ. હવે મિત્રો અહીંયા ખૂણો થીટા છે, તો આ સામેની બાજુ થઈ કહેવાય, આ પાસેની બાજુ થઈ કહેવાય. પાસેની બાજુ એટલે એ એક્સ, તો એ એક્સ અને કર્ણ એટલે એ પોતે. તો આ રીતે એ એક્સ બાય એ કોસ થીટા થશે, અને એના ઉપરથી એ એક્સના સૂત્ર કરતાં કરો તમે તો એ એક્સ બરાબર એ કોસ થીટા મળી જશે. એ જ રીતે સાઇન થીટાનું જે સૂત્ર છે એની અંદર સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે હમણાં જ મેં આકૃતિ બનાવી હતી, આ રીતની આકૃતિ હતી. તો આ એ વાય હતો, અને આ રીતની આકૃતિ હતી. તો આ એ વાયની વેલ્યુ હતી.
અને આ હતી એ એક્સની, આ હતા એ, અને આના હતો થીટા. તો આની ઉપરથી સાઇન થીટા બરાબર એ વાય બાય એ, અને ધેરફોર એ વાય બરાબર એ સાઇન થીટા. અને આ રીતે જોઈએ તો એ એક્સ અને એ વાયની કિંમતો આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. તો સમીકરણ 3 અને સમીકરણ 4. સમીકરણ 3-4 પરથી શું કહી શકાય કે કોઈ સદિશના ઘટકો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કારણ કે મિત્રો થીટા બદલાશે એમ એ એક્સ અને એ વાયના જવાબ બદલાશે. હવે આવી રીતે વિચારો કે આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, હવે કોઈ સદિશ આ રીતે છે તો આ થીટા કેટલો થાય? તો એક્સ અક્ષ ઉપર જ છે ને એક્સ અક્ષ સાથે બનતો ખૂણો થીટા હોય તો થીટાનો જવાબ આ પરિસ્થિતિમાં શું બનવાનો? થીટા બરાબર 0. અને થીટા બરાબર 0 હોય તો આ પરિસ્થિતિમાં એ એક્સ બરાબર એ થાય અને એ વાય બરાબર 0 થાય. કારણ કે સાઇન થીટાનો, સાઇન 0નો જવાબ 0 થાય. એટલે ઘટક શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. હવે ઋણ કેવી રીતે મળે? તો ઋણ ક્યારે મળશે એ પણ સમજી લો. કે ધારો કે કોઈ સદિશ આ રીતે છે, આ 4 ચરણો, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હવે પહેલા ચરણમાં એક્સ અને વાય બંને ધન હોય, બીજા ચરણમાં એક્સ ઋણ હોય, વાય ધન હોય, ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંને ઋણ હોય, અને ચોથા ચરણમાં એક્સ ધન હોય, વાય ઋણ હોય. એટલે અહીંયા એક્સ અને વાય આના મૂલ્યો ચરણ પ્રમાણે જુદા જુદા મળે. ધારો કે સદિશ આમ છે, આ રીતે સદિશ દોરેલો છે, એ સદિશ આ રીતે દોરેલો છે, તો આની અંદર શું થશે? તો એ વાય ધન મળશે, અહીંયા એ એક્સ ઋણ મળશે. કોઈ સદિશ આ રીતે છે, આ રીતે દોરેલો છે, તો આની અંદર વાય ઋણ મળે, વાય શું થવાનું? ઋણ, અને એક્સ ધન. તો આ બધી બાબતો તમારે આકૃતિના સાથે સમજવાની છે. અને આ રીતે સદિશ એનું સમતલની અંદર શું થયું કહેવાય? વિભાજન થયું કહેવાય. બરાબર. હવે આપણે એનું શું કરીએ? આ જે ઘટકો પાડેલા છે એનો જવાબ મેળવીએ. તો આકૃતિ તમે આ રીતની જોઈ કે આ ત્રિકોણ બન્યો. હવે આ ત્રિકોણમાં અહીંયા થીટા ખૂણો છે, એ આ બાજુમાં એ એક્સ, આ બાજુમાં એ વાય. તો કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કાટખૂણો છે, તો શું લખાય પાયથાગોરસ પ્રમાણે? એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. અને એનો જવાબ આ રીતે આપણને મળે છે. તો એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર છે, તો એ બરાબર અંડર રૂટમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. એટલે એ સદિશનું મૂલ્ય બરાબર એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. બરાબર. તો આ સદિશનું મૂલ્ય થયું. અને હવે સદિશે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવેલો છે એ શોધવું છે. આ ખૂણો ફાઇન્ડ કરવો છે, થીટા. તો શું કરવું પડશે? ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એ વાય બનશે, પાસેની બાજુ એ એક્સ બનશે, અને એ વાય બાય એ એક્સ બરાબર ટેન થીટા સૂત્ર બનશે. અને એમાંથી થીટાના સૂત્ર કરતાં કરીશું તો ટેન ઇનવર્સ એ વાય બાય એ એક્સ મળશે. બરાબર. તો આ રીતે તમારે આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાય એવો છે. પરીક્ષામાં લખવા માટે જે પ્રમાણે અહીંયા આપેલું છે એ પ્રમાણે તમારે તૈયાર કરવાનો છે. તો આટલી રીતે અને તમારે સમજ 2 આકૃતિ દોરવીમાં, આમાંથી એક આકૃતિ આ પાછળવાળી જે આકૃતિ છે એ ફરજિયાત તમારે દોરવાની થાય. આકૃતિ વિના પ્રશ્ન લખાય નહીં આ. અને ત્યારબાદ આ થોડુંક વર્ણન લખવાનું છે, અને એ એક્સ એ વાયના સૂત્રો મેળવવાના છે, અને છેલ્લે એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર મેળવી લાવવાનું છે. બરાબર. તો આ પ્રશ્ન પૂરો થાય છે. હવે આવું ત્રિપરિમાણમાં હોય સદિશ. આપણે જોયું કે સમતલની અંદર સદિશ હોય તો 2 ઘટકો મળે. હવે ત્રિપરિમાણમાં સદિશ હોય તો એવી પરિસ્થિતિનો આપણે અહીંયા વિચાર કરીએ. મિત્રો, જ્યારે સદિશ ત્રિપરિમાણમાં આવેલો હોય એટલે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, આ 3 અક્ષો જે છે એ 3 અક્ષોના અંદર એના ઘટકો મળતા હોય. હવે આ પ્રશ્ન થોડોક સમજવો
નોટ અને પેન ઉપર થોડો અઘરો પડે. તમે એવું વિચારો કે આપણા રૂમની અંદર તમે જ્યાં બેઠા છો ત્યાં રૂમની અંદર એક લાકડી તમે એ રીતે મૂકેલી છે કે એ સીધી ઊભી પણ નથી, આડી પણ નથી, બરાબર, કે કોઈક સમતલમાં પણ નથી, ત્રાંસી મૂકેલી છે. તો કોઈ એક ખૂણાથી એ લાકડી ત્રાંસી તમે ઊભી કરેલી હોય ત્રાંસી, તો એના અંદર એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ 3 ઘટકો એના મેળવી શકાય. અહીંયા તમે જુઓ કે અહીંયા એક એ સદિશ આપેલો છે. આ જે એ સદિશ છે અહીંયા જે દોરેલો છે આ રીતે, બરાબર, આ રીતે આપણે આને લઈએ થોડું વધારે ખ્યાલ આવશે તમને. આ એ સદિશ છે. આ જે એ સદિશ અહીંયા દોરીને આપેલો છે એના એમને અહીંયા ઘટકો પાડેલા છે. હવે કેવી રીતે ઘટકો પડે છે એ થોડું બરાબર ધ્યાનથી તમે સમજી લેજો કે આ જે છે આને તમે આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ તમે જોઈ શકો છો કે આ પોર્શનમાં આપેલા છે. એનો જે પોર્શન છે એ આ છે, આ વાય છે અને આ એક્સ છે. તો આ કયું સમતલ થયું કહેવાય? એક્સ વાય સમતલ થયું કહેવાય. આ બાજુનો જે વિસ્તાર છે આ એ વાયઝેડ સમતલ થયું કહેવાય. અને આ જે નીચેનો વિસ્તાર છે એ આ જે નીચેનો ભાગ છે એ સમતલ તરીકે લઈએ તો એ એક્ઝેડ સમતલ થયું કહેવાય. તો આપણી જોડે અહીંયા કેટલા 3 સમતલો મળ્યા આપણને. આ જે 3 સમતલો છે એની અંદર જે એ સદિશ છે જેને આપણે આ રીતે બતાવીએ છીએ, તો આ એ સદિશના કેટલા 3 ઘટકો પડશે. પહેલો જે ઘટક છે એ એક્સ લઈએ તો આકૃતિ ઉપરથી ખૂણાઓ ત્યાં ધારી લીધેલા છે. અહીંયા આ જે ખૂણો છે એના આલ્ફા ખૂણો કીધો, અહીંયા બીટા કીધો અને આને એ લોકોએ ગામા ખૂણો કીધો. તો આકૃતિ પરથી ખબર પડે કે એ એક્સ બરાબર એ કોસ આલ્ફા થાય, એ વાય બરાબર એ સાઇન બીટા થાય અને એ ઝેડ બરાબર એ કોસ આલ્ફા થાય. તો આ રીતે તમને 3 ઘટકો મળે છે. અને આ જે 3 ઘટકો છે એના ઉપરથી વ્યાપક રૂપે લખવું હોય તો શું લખાય? તો દ્વિપરિમાણમાં શું લખતા હતા? એ સદિશ બરાબર એ એક્સ આઈ વત્તા એ વાય જે, બરાબર, આવું લખતા હતા. એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. તો અહીંયા ત્રિપરિમાણમાં છે તો ઝેડ ઘટક પણ ધ્યાનમાં લેવો પડે. એટલે ઝેડ દિશામાંનો એકમ સદિશ કે કેરેટ છે તો એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ, બરાબર. તો આ સમીકરણ મળ્યું. અને આ સદિશ જે છે એનું મૂલ્ય લેવું હોય તો અગાઉ આપણે જોયું કે 2 ઘટકો હોય તો પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ. અહીંયા 3 ઘટકો છે તો એના માટેનું જે સૂત્ર છે એ પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. તો આ ત્રિપરિમાણની અંદર એ સદિશનું મૂલ્ય દર્શાવે છે. અને હવે કોઈ સદિશ આર સદિશ હોય અને આને આપણે આ રીતે રજૂ કરતા હોઈએ તો એનું મૂલ્ય કેટલું થાય? તો કે એક્સ વાય અને ઝેડ જે ઘટકો છે એનો વર્ગ કરવાનો, સરવાળો કરવાનો અને એનું વર્ગમૂળ લેવાનું. એટલે પહેલા ઘટકનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર અને પછી એનું વર્ગમૂળ. તો આ રીતે તમે માત્ર આના આપણે સૂત્રો યાદ રાખીશું. થિયરિકલ પ્રશ્ન તરીકે આ પ્રશ્ન પૂછાતો નથી, પણ આના સમીકરણ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. 2 સમીકરણ છે, 2 અને 3, બરાબર. 2 અને 3 નંબરના સૂત્રો તમારે આમાંથી યાદ રાખી લેવાના છે. મિત્રો, અગાઉ આપણે સદિશોના સરવાળા માટેની એક ત્રિકોણની રીત અને 2 સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની વાત કરી. હવે આપણે અહીંયા સદિશોના સરવાળા માટે અને બાદબાકી માટે બૈજિક રીતનો ઉપયોગ કરીશું. હવે બૈજિક શબ્દ જે છે એ શું દર્શાવે છે અહીંયા? તો બૈજિક એટલે મેથેમેટિકલ સ્ટેપનો ઉપયોગ કરી આને જવાબ લાવવાનો છે, ગણતરી કરીને, બીજગણિતના નિયમોનો ઉપયોગ કરીને. હવે આપણે ધારી લઈએ કે આપણી જોડે કોઈ એક સમતલની અંદર એ સદિશ અને બી સદિશ આવેલા છે. એટલે એ બી એક્સ વાય સમતલમાં આવેલા 2 સદિશો છે. તો એ સદિશના ઘટકો એ એક્સ એ વાય અને બી સદિશના ઘટકો બી એક્સ બી વાય. એટલે એના શું બોલાય? તો સદિશ એનો એક્સ દિશામાંનો ઘટક એ એક્સ છે અને સદિશ એનો વાય દિશામાંનો ઘટક એ વાય છે. એ જ રીતે બીના 2 ઘટકો બી એક્સ અને બી વાય આપેલા છે. તો એ સદિશને આ રીતે બતાવાય, બી સદિશને આ રીતે બતાવાય. હવે એ સદિશ અને બી સદિશનો સરવાળો અથવા બાદબાકી કરવી છે અને જેનો રિઝલ્ટન્ટ વેક્ટર આર છે. તો આર સદિશ બરાબર શું લખાય?
તો કે આર સદીશ એટલે એ સદીશ વત્તા બી સદીશ, અને બાદ બાકી કરવી હોય તો એ સદીશ ઓછા બી સદીશ. હવે તમારી જોડે એની પણ વેલ્યુ છે, બીની પણ વેલ્યુ છે. આ બંનેની કિંમતો અહીંયા ભરી દઈએ અને આઈ ઘટકો અને જે ઘટકો છે એટલે કે એક્સ દિશાના ઘટકો અને વાય દિશાના ઘટકો એ બંનેને શું કરી દઈએ, અહીંયા અલગ તારવી દઈએ. તો શું થશે? તો જોઈ શકાય છે કે એ એક્સ વત્તા બી એક્સ આઈ કેરેટ કોમન નીકાળ્યું, એ વાય વત્તા બી વાય જે કેરેટ કોમન નીકાળ્યું, અને અહીંયા પ્લસ ઓર માઇનસ આપેલું છે. એનો મતલબ એવું કે સરવાળો પણ કરી શકાય, બાદબાકી પણ કરી શકાય. થોડુંક યાદ રાખીશું કે જો તમે માઇનસ લો છો તો એ એક્સ પ્લસ જે બી એક્સ લખ્યું છે એની જગ્યાએ એ એક્સ માઇનસ બી એક્સ આવે, બરાબર. પણ આપણે અહીંયા એ એક્સ માઇનસ બી એક્સ જે છે એના આર એક્સ જ કહીશું ત્યાં, કારણ કે એ પ્લસ હોય કે માઇનસ હોય બંને માટે આર એક્સ લખાય છે, બરાબર. એટલે એનાથી કોઈ પરિણામમાં ફેર પડતો નથી. તો અહીંયા પ્લસ ઓર માઇનસ બંને ચિહ્નો વાપરી શકાય છે, બંને માટે રિઝલ્ટન્ટ વેક્ટર આર લઈ શકાય છે. તો આ સિચ્યુએશનમાં આર સદીશ જે છે એ આ રીતે રિપ્રેઝન્ટ થાય અને આર એક્સ અને આર વાય આ રીતે મળે. આરનો દરેક ઘટક સદીશ એ અને સદીશ બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો થાય. એટલે અહીંયા આ આર સદીશ જે છે એ આપણે શાના અંદર રૂપાંતરિત કરી દીધો, તો કે આર એક્સ અને આર વાયની અંદર. જે આર એક્સ એ શું બતાવે છે? એક્સ દિશાનો રિઝલ્ટન્ટ વેક્ટર પરિણામી સદીશ, અને આર વાય એ વાય દિશામાંનો પરિણામી સદીશ દર્શાવે છે. અને આર સદીશ એ આર એક્સ અને આર વાય સદીશોનો સરવાળો કરતાં મળતો પરિણામી વેક્ટર છે. હવે ત્રિપરિમાણની અંદર હોત તો શું થાત? તો ત્રિપરિમાણની અંદર મિત્રો તમને ખ્યાલ છે કે તો એની અંદર 3 ઘટકો આવે. તો એ સદીશ આ રીતે લખી શકાય અને બી સદીશને એ બી એક્સ આઈ વત્તા બી વાય જે વત્તા બી ઝેડ કે આ રીતે લખાય. હવે એ જ રીતે આર સદીશના બેનો સરવાળો કરીએ તો એ સદીશ વત્તા બી સદીશ મળે, અને એ સદીશ વત્તા બી સદીશ હોય તો આર એક્સ અને આર વાયના મૂલ્યો આ રીતે આપણે મેળવી શકીશું. અને અહીંયા એક વધારાનું આવશે આર ઝેડ. તો આર ઝેડ એ દ્વિપરિમાણમાં આવતું નથી, અહીંયા દ્વિપરિમાણની જગ્યાએ ત્રિપરિમાણ છે, તો આર ઝેડને એડ કરીએ છીએ. કોઈ ફેરફાર નથી. ઉપરની ઘટના અને નીચેની જે થિયરી છે બંને સેમ છે, ખાલી ત્રીજો ઘટક ત્રિપરિમાણ હોય તો મૂકવાનો અને દ્વિપરિમાણ હોય તો લખતા નથી. તો આ રીતે આર એક્સ આર વાય અને આર ઝેડ મળશે. અને આ રીતે તમે કેટલા પણ સદીશો આવેલા હોય ત્રિપરિમાણની અંદર એ બધાનો સદીશ સરવાળો કરી શકો છો. હવે અહીંયા એક ધારી લઈએ કે ધારો કે આપણી જોડે આ રીતે 3 સદીશો આવેલા છે. પહેલો જે સદીશ છે એ સદીશ છે, તો એ સદીશના 3 ઘટકો પાડ્યા, એ એક્સ એ વાય અને એ ઝેડ. આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ અનુક્રમે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષના એકમ સદીશો દર્શાવે છે. તો બીના પણ એ રીતે આપણે 3 ઘટકો પાડ્યા અને સીના પણ 3 ઘટકો પાડ્યા. હવે તમારે શું કરવું છે? તો તમારે મેળવવું છે એ સદીશ વત્તા બી સદીશ ઓછા સી સદીશ. મિત્રો આ 3નો આપણે અહીંયા શું કરવું છે? સરવાળો અને બાદબાકી બધી ભેગી પ્રક્રિયાઓ કરવી છે. તો શું કરી લઈએ? તો પહેલું કામ કરીએ કે એ સદીશ અહીંયા લખી દઈએ આખો. તમે એ સદીશને લખશો એટલે એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ કે લખાશે, વત્તા બી સદીશ લખશો એટલે બી એક્સ આઈ વત્તા બી વાય જે વત્તા બી ઝેડ કે લખાશે, અને ઓછા સી સદીશ લખશો એટલે માઇનસ સી એક્સ આઈ કેરેટ ઓછા સી વાય જે કેરેટ ઓછા સી ઝેડ કે કેરેટ લખાશે. અને આ બધું તમે સરવાળા બાદબાકી સ્વરૂપે જે પ્રમાણે અહીંયા આપેલું છે એ પ્રમાણે લખશો તો ટી એક્સ એટલે કે પરિણામી સદીશ ટી હોય તો એનો એક્સ દિશાનો ઘટક ટી એક્સ કહેવાય, વાય દિશાનો ઘટક ટી વાય કહેવાય, અને ઝેડ દિશાનો ઘટક ટી ઝેડ કહેવાય. જેમ આગળ આપણે આર એક્સ આર વાય આર ઝેડ વિચાર્યું એવું અહીંયા ટી એક્સ ટી વાય ટી ઝેડ વિચારેલું છે. તો ટી એક્સ એટલે આ, ટી વાય એટલે આ સમીકરણ, અને ટી ઝેડ એટલે આ સમીકરણ. તો શું યાદ રાખવાનું છે અહીંયા કે જ્યાં સદીશની આગળ જે નિશાની હોય એ અહીંયા આવશે આ જગ્યાએ. જો પહેલાં 2 પ્લસ સ્વરૂપે છે, ત્રીજો ઘટક છે સી એક્સ સી વાય અને સી ઝેડ એ માઇનસ સ્વરૂપે છે, કારણ કે અહીંયા સી સદીશને બાદ કરવાનું છે. તો આ થોડીક બાબતો તમે ધ્યાનમાં રાખશો તો લગભગ આ પ્રશ્નો આની ઉપરના જે ગણતરી કરવાના દાખલા પૂછાય છે એની તમને તકલીફ પડશે નહીં, બરાબર. તો અહીંયા પરિણામી સદીશના ઘટકો મેળવવા
આપણા માટે ઇઝી બની જાય છે બેઝિક રીતની અંદર. એમાં કોઈ આકૃતિ કે કશું દોરવાનું રહેતું નથી. હવે આપણે આના ઉપરનું એક ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ. મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે કે એ સદિશ બરાબર 3i + 2j અને બી સદિશ બરાબર i + j કેરેટ -2k. એટલે અહીંયા એ સદિશ સમતલમાં છે અથવા દ્વિપરિમાણમાં છે અને બી સદિશ ત્રિપરિમાણમાં છે. તો મિત્રો આનો સરવાળો બેઝિક રીતે કરો એવો શબ્દ વાપરેલો છે. તો હું અહીંયા શું કરીશ, તો એ સદિશની જગ્યાએ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 0k કેરેટ લખીશ. કારણ કે અહીંયા બી સદિશમાં કે કેરેટ આપેલો છે. તો આ એ સદિશની કિંમત રજૂ કરી દીધી અને હવે બી સદિશ જે છે એને અહીંયા રજૂ કરીએ. તો બી સદિશ જે છે એની અંદર આવશે i કેરેટ પ્લસ જે કેરેટ અને -2k કેરેટ. મિત્રો આનો સરવાળો કરવાનું કીધેલું છે. તો શું થાય સરવાળો? તો 3i પ્લસ i 4i કેરેટ, 2j પ્લસ j 3j કેરેટ અને 0 -2k તો -2k કેરેટ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ જે જવાબ છે એ આ રીતે મેળવી શકાય છે. સદિશોના સરવાળા બાદબાકી માટેની બેઝિક રીતનો ઉપયોગ કરી તમે પરિણામી સદિશ મેળવો છો. તો આ પરિણામી સદિશ થયો, તો આને આપણે આર સદિશ તરીકે ઓળખી લઈએ. રિઝલ્ટન્ટ વેક્ટર શું મળ્યું? તો કે 4i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k. અહીંયા ભૂલ એમને અહીંયા પ્લસ 2k નહીં આવે, અહીંયા શું આવશે? માઇનસ આવશે. બરાબર, કારણ કે આ ઋણ નિશાની છે. તો આ રીતે આનો જવાબ થશે 4i કેરેટ પ્લસ 3j કેરેટ -2k કેરેટ. તો આમ આવા નાના નાના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછી શકે છે, એક એક ગુણની અંદર ટૂંકા પ્રશ્નમાં. તો તમારે આ રીતે તૈયાર કરવાના છે.